પછી તમારી છોકરીને રખડવાનું સરળ હોય જો અત્યારે રખડે છે માં ન બોલે હું છોકરી છું પણ પાણીપુરી ખાવા આવી ગયા છે કેક માગવા ઉભા રહે ભાડું ન હોય ને સાપુતારે ગયા ને ખાવા જ મીંડા પછી બીજા કોકને ફોન કર્યો પુણાગામ અરે પુણાગામ અડ્ડો કર નાખો તો વાંઢાનો ખોટું હું કામ બોલવાનું સાચું બોલિંગ કરવાનું છે. હાલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને મમ્મી બનાવે છે રસોઈ. હરી સાઈડ પર જતા રહ્યા છે ને હું હજી જસ્ટ હમણાં ફ્રી થઈ છું અને આજે એ કંઈ જમવા આવવાના નથી કેમ કે થોડાક દૂર ગયા છે અને મેં કીધું સવારે ટિફિન બનાવી દઉં પણ કે ના કે ટિફિન નથી બનાવવું આજે કાલથી બનાવી દે છે એટલે આજે કંઈ ટિફિન બનાવ્યું નથી એટલે બહાર ખાઈ લેશે. તો ચલો આપણે હેરને કોરા કરી દઈએ અને અમારા બેન રમે છે બહાર લોડથી જોઈએ શું કરે છે. ચલો શું કરે છો તું? શું ખાશો? બાફેલા છે નમક નાખ્યું છે એમાં નમકવાળા ભાવે છે તને? મારું ચીંકલું અંબોડું વાળું શું એને કોણે વાળ દીધું તું? હું કેશો ગટું કોણ ઢવડી નવરાય? માથું નથી ધોવાનું જા તેલ નાખવાનું છે એમાં ઢવલી નો નવ લાવતા હો કોઈ માલ દીકરાને એસા નહીં ખાતે મુન્યા. હું ચણા લઈ આવી છું બાફેલા ચણા છે એમાં લીંબુ મીઠું અને થોડું મરચું નાખ્યું છે અને અમારા બેના ટેબ્લેટ લઈને બેસી ગયા છે. હવે એકડા ને બગડા ને ઘૂંટા કરશે ને કરા કંઈ નહીં. ચલો આપણે થોડું ખાઈ લઈએ. તો બાજુ લીટલ તડકો આવી ગયો છે. સવારે છે ને બહુ મસ્ત વરસાદ હતો ને અત્યારે વરસાદ જેવું કાંઈ નામો નિશાન નથી કેમ કે તડકો છે. 4:15 થઈ ગયા છે ને હું સૂઈ ગઈ હતી મસ્ત મજાની. અત્યારે જાગી ગઈ છું. ગટુ મસ્ત રમે છે બહાર અને મારે જે કપડાં પડ્યા છે એ સકેલવાના છે અને એક શૂટ કરવા જવાનું છે. બાજુમાં ગાર્ડન છે ને બીજું ત્યાં જઈ આવું શૂટ કરી આવું અને તબિયત થોડીક આજે લૂઝ થઈ ગઈ છે પણ મારે શૂટ કરવું પડે એમ જ છે એમાંય ચાલે એમ નથી. ફોન એ હાથમાં રાખું ને તો થાકી જાઉં છું. આ થકાન થાય છે બહુ મને. તો તૈયાર થઈ ગઈ છું અને નીચે ઉતરી ગઈ છું. મનોજભાઈ આવી ગયા છે. બાજુનું ગાર્ડન છે ને ત્યાં જાય શૂટ કરવા બાકી ફર નથી આજે મને નથી મજા શૂટ કરવું પડે એમાં તો હાલ છે. રસ્તો છે ને ચાણક્ય જતા એ રસ્તો છે અત્યારે રસ્તો બહુ ચેન્જ થઈ ગયો ને અહીંયા છે ને કોરપટ્ટીનો રોડ બને કામ આવી બધે કામ ચાલુ અહીંયા બધે કામ ચાલુ છે અને અહીંયા બધે બિલ્ડિંગ જ બની જવાની છે એટલે આ રોડ છે ને આખો એમ મસ્ત થઈ જવાનું. અમારે અહીંયા જ જવાનું છે જો અમારું લોકેશન આવી ગયું. હા કપલ શૂટ થાય છે. ગાર્ડન નજીક છે કે નહીં? કેવા કપલ શૂટ કરે છે ત્યાં કપલ શૂટ કરાવ્યું હતું? હું તો હજી કરું છું એમાં હું નવાઈશ. અમારું શૂટ તો ચાલુ જ એની ટાઈમ ગમે ત્યાં જાય તો અમારું શૂટ હોય જ. અત્યારે મસ્ત ગાર્ડન એ લીલું છમ થઈ ગયું. ઓલી બાદ લવરિયા ઉભા હતા જોયા અંદર જોયા હતા ભાઈ એ વાત આવ્યા કરે મારો એની પર ધ્યાન ન દેવાનું. મને એવા બહુ ગમે એમાં ધ્યાન ન દેવાનું. આપણે શું લેવા આવ્યા છે? આપણે વિડીયો બનાવવા આવ્યા ને આપણે વિડીયો બનાવણા ઘર ભેતું થઈ જાવ ને એ બધા એ શું વળી ફાલતુ વેડાવલા આવા મજા આવે એવું નથી. એ લોકો હંતા મળતા હોય ને મજા આવે જાવ ને કયા હોય ને બાપાને બોલાય આવ એવું ન કરે ને એવા ધંધા મારે કરવા તો બોલાય આવ. હાવ નાના હતા એ કાન ફળી મૂકી હોય ને તો ઘર ભેગી ના થઈ જાય એવા પછી એમ કે છોકરી કે ઘરની બહાર જાય ને છોકરા ફસાય પછી તમારી છોકરીને રખડવાનું સરળ હોય જો અત્યારે રખડે છે માં ન બોલે હું છોકરી છું પણ હું મેચ્યોર છું. આ બધી છે ને અનમેચ્યોર છોકરી છે. 17 વર્ષ નથી થયા 17 નથી થતા 21-22 વર્ષ તમે વટી જાવ ને ત્યારે તમે મેચ્યોર થાવ. ત્યાં લગી મેચ્યોર ન થાવ એટલે છે ને છોકરાઓ માં નકરો વાક ન શોધતા છોકરીઓનો એટલો જ વાક હોય. ઇક્વલ હોય બે બરાબર. તો ગાર્ડનમાં આવી ગયા હતા ને એક હારે બધો આખો વિડીયો પતાવી દીધો છે અને મારા કિલોમીટર એમે પૂરા થઈ ગયા છે. પસીનો આવે છે. પાણી પીવું પડશે હવે મારે. પાણીપુરી ખાવી છે? પાણીપુરી પાણી પીવાની વાત છે પાણીપુરી ખાવાની વાત નહીં. પાણીપુરી ખાઈ હાલ એક બે ખાયા બાકી એક ખાવ વધારે ન ખાવ પછી હરીમન ખીજાય. હું કેમ કે હું એની વાત માનું ને ખાવા બાબતે એટલે હું મન ખીજાય મને ન ખાવા દે. એક જ ખાઈ ખાલી વધારે નહીં ખાવ. જો
વાદળ જો કેવા મસ્ત થઈ ગયા છે, એકદમ બ્લેક કલરના. વરસાદ ને સુરત ડૂબી જાય તો જો અહીંયા બધે પાણી ભરાઈ ગયું હતું, અહીંયા બધે હતું પાણી, બધું પાણી પાણી જ હતું. મસ્ત લાગે. શૂટ પટ્ટી ગયું જો મનોજ પાણીપુરી ખાવા આવી ગયા છે. એક માગવા ઉભા રહી, ભીખ માંગવા કટોરા લઈને ભરાઈ ગયા છે, કેમ કે મને આનો ટેસ્ટ આવે ને એટલે મારે તો એક જ પૂરી ખાવાની, એનામાં બૂચ માર લઈશ હમણાં, ખાઈ ગઈ. બાકી આપણે તો મનાઈ છે ખાવાની, હાઇજેનિક છે એટલે તો અહીંયા લાવ્યું. તો બે આવ્યા છે શક્તિ બાપુ ઘણા વર્ષો પછી. ઘણા વર્ષો પછી ઘણા વર્ષો પછી દેખાણા. વર્ષો થઈ ગયા કા આ સનેડો ટી શર્ટ પહેરું એમ ને આજે લાલ લાલ સનેડો. તમે પહેરો તી નો પહેરી હતી? હું તો પહેરું હો ભાઈ. કેમ શક્તિ બાપુ તમારે લાલ મેચિંગ ન કરાય? હે તમે કરો મેચિંગ, મારે નથી કરવું. નહીં. કોણ બ્રાઉન કબૂતર? તું કાળો કબૂતર છો. શાંતિથી બેહી કે એને લક્ઝરી બસમાં જાવ. તમારે લક્ઝરી બસમાં જાવ હોય તો 1000 રૂપિયામાં પોગી જાવ તમે. આપણે ઓલી મર્સિડીઝ લઈ ગયા હોય તો સાપુતારા કેટલામાં જઈને આવે? તમારે પાસે ડીઝલ લાઈ નો થાય, રેવા દ્યો ભાઈ. કેમ ન થાય? નો જ થાય ને. આમાં આપણે ગેસ પુરાવીને જઈએ સાપુતારા તો સમથિંગ આવવા જવાના 5000 થાય કે 10000 થાય? તો 2000 પણ આ ભૂખડ પાર્ટી રસ્તામાં ખાઈ જાય એનું શું? 2000 નું તો ખાઈ જાવ રસ્તામાં. ઓલા આમલી ને કેરી ને એવું બધું મળે ને. ઈ તે વાત છે, ઈ ભૂખડ પાર્ટી ખાઈ જાય. ઓલા 2000 તારોડિયા ઓલા શું કહેવાય ઓલા કમરક. હા કમરક. હું લગભગ તારોડિયા ઈ લગભગ હું 5 પ્લેટ ખાઈ ગયો ને તે કાનમાં બે પછી કેવું થઈ ઉતરા ને ગયું કાં? કમર ચડી ગઈ કાનમાં. ભાડું ન હોય ને સાપુતારા ગયા ને ખાવા જ મીંડા બોલ એટલું ખાઈ ગયા. ઉલટી જેવું થવા મને એટલું ખાધું કે આપણે પાછા આવવાનું મૂકી ના જાવાય ન દેતી જો. કેમ? ના મારે તારે લઈ જ જાવી છે. ન જવા દેતી. ના મારે લઈ જ જાવી. જવા દે હમણાં આવશે પાછા. તેડીને લેતા જાવ. ગોળાક ની ગમત ને આવે. હમણાં આવશે હો પાછા હમણાં. ઈ હામે જાય છે સીતાનગર. પછી આવજો કે પાછા ફટાફટ. હા એટલે હું કાંડ નતું કહેતો. હું મારી મમ્મીને ઘરે ગઈ હતી ને ડિલિવરી કરવા, જ્યારે ગટુ મારા પેટમાં હતી ત્યારે, હા. એટલે મારું ઘર છે ને વાંઢા ગેંગ બનાવી નાખી હતી. અરે બાપ રે, જે હોય ને જે કોઈ ઘરે ન હોય તો પછી આપણે દોસ્તાર ન બોલે ભાઈ બેહવાય. હા ये बड़ी अच्छी बात कही आप. હું દોસ્તારમાં હું એક જ હતો. નથી બેહવા જાવ હોય ને તો એકલા આવતો બહાર જવાય. ઘરે શું છે? तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ઘરે તો ઘર પણ બહાર કેવી ગરમી, ઉનાળો આવતો ભાઈ, ગરમી થતી હોય તો એસી માં બેસી હા, રહેવાનું, પણ AC. તું મારી વાત સાંભળે તે તું બરોબર ડિલિવરી માટે ગઈ હતી ગરમી એટલી હતી તો કાઈ ગરમી નહોતી, શિયાળો હતો. હાલી હું નીકળાશો ત્યારે અમને એસી શિયાળા જેવું કાંઈ feeling ચાલુ નહોતું આવતું, એટલે અમે ઘરમાં બેસતા. જે હોય ઈ કોના આમ ઘરે. તો જો બહાર રખડતી કે ઓલા કેમ થોડા નહીં, થોડા હું ધાડી જેવા ગ્રુપમાં રખડતા. ગમે એને ફોન કરું ને મહિલાને ક્યાં હરીના ઘરે. ઘરે. મારું જ કે તારા હું ઘરે ફોન નહીં, હરીના ઘરે હું કીધું ફોન છે. કરું ને તો મને એમ જ કે તારા ઘરે એમ. પછી આને ફોન કરું ને તો કે ન્યા પુણા ગામ. પછી બીજા કોકને ફોન કર્યો પુણા ગામ. અરે પુણા ગામ અડ્ડો કરી નાખ્યો તો વાંઢાનો. પછી તારે ના કામ શું હોય? અમે ત્યાં તાર તું ન હોય તેને હથવારો તો કરાવો ને મારે. અથવારાની ક્યાં કરો? મારું ફ્રીજ નું ખાનું તોડી નાખ્યું, મારી બેડશીટું ફાડી નાખીને કાણા કરી દીધા ને. हमारे यहाँ ऐसा ही होता है. પણ એમાં વાંઢામાં તા એક જ હતો બાકી બધા પૈણેલા હતા કોઈ નહીં, જો પરેશભાઈ હતા ઈ વાંઢા હતા. પછી એક આ પછી મહિલો તો હાલો લગ્ન થઈ ગયેલા હતા પણ તોય નૈના પણ તારો ભાઈ હતો એમાં ભેગો ઈ મારો ભાઈ જ ભમરાળો નીકળ્યો. એક આ ભમરાળો. ભાઈ ઉંમરે ને બધાય ભમરાળા જ છે. હા, કોઈ હારો મળ્યો જ નહીં. મારું તે હા ઈ તમે આવી જાવ ના કે તમે કે દૂધના ધોયેલા નથી ના કાંઈ. કે ભાઈ એમ હારો નહીં નહીં પણ મારો. હું તો ન્યા આવ્યો નતો તમે તો હતા જ નહીં ત્યારે. પણ તોય તમે અત્યારે તમારે લાભ તો લેવો પડે. ત્યારે ઈ હતા જ નહીં, એને બાકાત કરો. જો, નહીં તમારે ફ્રીમાં ભાઈઓમાં બધા આવી જાય પછી એમાં કાંઈ ન બોલવાનું હોય.
હા એક ભૌમિક નહોતો વારો સવારે ફોન કરીને વારો પાડતો ભૌમિક નહોતો ડાય સડે સેમ થાય પાટણ જઈને એને ગળું દવાઈ દઉં આ હરી તમે હું ને મિયાન મીંદડી ખાઈ ગયા છો એટલે હરીએ તને બધી વાતો શેર નથી કરી એટલે હું આ વાત એક બાકી રહી ગઈ હતી નહીં એમાં એવું છે કે ફાલતુ વાતોમાં હું પડતો નથી. અચ્છા ફાલતુ વાતોમાં ને એનો વાક હોય ને ન્યા નો પડે સમજાણું એને ખબર છે કે પછી ઢીકા ખાવા પડશે એટલે ઈ મિયાન નકર મીંદડી નો થઈ ખબર, જાય હું કઈ વાકમાં જ ન હોઉં. વાકમાં હોય જ તે હું કઈ તમે વાકમાં નહીં. ના રે ના. અને ઘરની ચાવી તો જાણે એમ ટીંગાડીને રાખે જે આવે તાળું ખોલીને ઘરમાં જે આવે તાળું હોઉં. ખોલીને નવરા માણસો ઘરમાં. હોય બે બેઠક કરે બે બધા મજા પણ હું આવે. કામે બેહવાનું પણ કોકના તને ઘરે પણ કોકના ઘરે એટલે બિચારાકને એકલું લાગે બાઈ નો તમે હોય તો તમારા ઘરની ચાવી દઈ દેજો હું મારા બધા મારી friend ઘરવાળી ને દઈ ડિલિવરી કરવા જાય ને ત્યારે હું આપી દે ના, બસ અત્યારે આપી દો. અત્યારે આપી દો. સહી પકડા. તમારી ઘરવાળી આવશે એટલે delivery ક્યાંથી થાય? આ તો તમારી બસ થાય એ તો. સાવીની વહીવટ છે તો તમે delivery કરી નાખો. સમયની વાત છે. સમયની વાત છે તો ડિલિવરી નો સમય આવે ત્યારે તારે તો તમે સાવી delivery કરી નાખો એકાદી. તો બંધ હા તે થઈ હું ડોક્ટર ની પાસે જો છો મેં જોબ નું કીધું છે પણ નથી ભેગું હા. થતું ઘર ભેગું થાને ભાઈ ઘરની પાસે. ઘર ભેટીના અમે ભાવને. delivery કરાવી નાખી. એમ નહીં અરે આપણે મારા ગ્રુપમાં એકેય દોસ્તારાના હશે ને કોઈ હારા જ નથી. એમ નહીં મારી સિવાય ને તમે મતલબ તે તમે તો હાવ નખો જ હતા તેથી તો મારો મગજ હું તો ફાટી પણ ગયો લાખોમાં એક હતો. નવરાત્રીમાં કેવું કર્યું ખબર આમાં શું કે હું હુઈ જાઉં છું મારે ક્યાંય જવાનું નથી અને આણે લાઈવ કર્યું ને આ કૂદકા મારે तुम्हें शर्म है कुछ शर्म आया है કૂદકા પહેરીને. રમઝટમાં. એ સાલા તેરા તે ભાઈ તારે એમ નહીં બોલાવે. પણ તારા લીધે એને નહીં જવાનું ખોટું હું કામ બોલવાનું સાચું બોલીને કરવાનું જે કરવું હોય ને ચોખ્ખું પણ ત્યાં ડિસ્કો જ કહેવાનું. કરતો હતો તારથી જોવાનું નહીં તારા ઘરવાળો ડિસ્કો કરે નહીં ખોટું चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर ડિસ્કો કરીને ખોટું નહીં બોલવાનું જિંદગીમાં એ બધી એટલી જિંદગી જીવો ને એમાં ઘણું ખરું હું શીખી ગયો છું. ખોટું નહીં બીજી વાર બોલવાનું ભૂલ નહીં થાય. સાચું બોલીને જે કરે ને મને પોહાય. ખોટું બોલે ને મારો મગજ દળી જાય. એમ થાય મારવા જ મંડું કોકને ખોટું બોલે એટલે. ખોટું બોલવાનું સાચું જ નથી. બોલવાનું. ભૂલ ચોરી કરવી ગુનો નથી, પકડાવું નહીં ગુનો છે. હવે પકડાઈ ગયું. તમારે તમારા મતલબ. ઘરે જાવું ચોરી તો કરશું. તમારે પછી હરિયા મને કહી દીધું ઈ કે કોઈ દી હું કઈક બોલ્યો હોય ને તારે લાઈવ નહીં થવાનું કોઈ દી એમ નહીં. અને પછી એકવાર ક્યાંક pizza ખાવા ગયા તા તો એનો vlog વિડિયો મૂક્યો એમાં આ હોતે હતા दिमाग खराब हो जाएगा मैं माँ પછી હરિયા મને ઘસકાયો ઈ કે તારે જ્યાં સુધી મારે પછી સંજયભાઈ મને હરી એની હું પસ્તાવાનો દોસ્તારમાં. પણ મેં તને આ પહેલા એક વખત વાત કીધી હતી આ ઘુઘાને આપણે જ્યાં હારે લઈ જઈએ ને ત્યાં એનો ફોન પેલા જમા કરી લેવાનો. बात तो सही है એનો ફોન નહીં, બીજાના ફોનમાં બનાવી લે, વાંધો એટલે નહીં. તમારા એક દોસ્તાર છે ને હારા છે જ નહીં હું નહીં, કહી હારા દઉં. નથી, ઈ ખુલ્લા પડી જાય. ખુલ્લા પડી જાય, ખુલ્લા જ છે તમારા દોસ્તાર. ખુલ્લા પડી જાય છે ને ખુલ્લા પાડી દે છે. આપણે એ ત્યારનો હરિયા મને જો સંજયભાઈ મને હું કીધું કે જ્યાં સુધી મારી ઘરવાળી ઘરે નો આવે ને ત્યાં સુધી મહેરબાની કરી સ્ટેટસ પણ નહીં મને મૂકતો હું રોજ વિડિયો કોલ કરતી ક્યાં છે પણ જાણવા પણ એ મને ભમરાળા ફોટો આવે. લખણ જ તારા છે. પણ એવું ત્યારે જૂનું નતું જૂનું ને જૂનું ક્યાં पहली फुर्सत में निकल ક્યાં કરે છો? બીજાના ઘર તું ગામને બનાવવાનું ટાળી દે. પણ એવું નથી આપણે હું સ્ટેટસ મૂકવાનો શોખ હતો ત્યારે જૂનું નહોતું, પણ મારા ઘરે ઝઘડા થતા. પછી હું રોજ વિડિયો કોલ કરતી હું ક્યાં છો ફોન હાદો ફોન કરવાનો જ ને ડાયરેક્ટ વિડિયો કોલ એટલે ખબર પડી જાય ક્યાં છે એટલે ખબર પણ પડી તે અમારા દોસ્તારના એ સમયે આશીર્વાદ લીધા જાય. હરિયે આશીર્વાદ ની ક્યાં કરો ઘર ભેટી ના થાવ ને કટ ગળું દબી દે अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली તે ગટવા મમારે બાંધે છે સમજાઈ દે જાને તું કઈ હાલ અહીંયા ચાલે કાં ખોપડી ફોડ. આ મમારે બાંધે છે તું કહી દે એને પણ જિંદગી જીવવાની સાચી મજા ક્યારે જ હતી રૂક જા, રૂક જા મેરે ભાઈ કો, રૂક જા. વાત તો આવડે પેલા આખી વાત ના આવડે, વાસવા પડે, આ કોલર તોડ નાખશે મારે એવું લાગે. આને કહી જો દે બધું તું તૂટી ગયું ને તો 2000 રૂપિયા ઉભા ભલે એવું. અને કહી દે લા, લા, મેં આને આને કીધું. ઈ મારે અરે બાંધે છે નકરું મેકી દે, જો મેકી દે. ખુરશી તોડી નાખશે પાછી હા ગટુ એ ઊભી કરમાં કેમ પણ પણ આ તો ખુરશી તો મારી છે હું ઘરેથી લાવ્યો હતો હટ કાઈ ખબર પડે છે